નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજની વિડીયો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી, નૈઋત્યનું ચોમાસું અને ડીઝલની અછત વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આવતીકાલે આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન છે, એટલે કે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આવતીકાલે તારીખ 24 મે 2026 અને રવિવારના રોજ સમય છે સવારે 9 વાગ્યાનું મિટિંગનું સ્થળ છે લાતી પ્લોટ, શેફીભાઈની વાડી અને પ્રસંગ પાર્ટી લોન્જ. આ ખાતે આપણે સવારે 9 વાગે આવતીકાલે રવિવારના રોજ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. તો દરેક ખેડૂત ભાઈઓને ત્યાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું. હવે ખાસ કરીને ડીઝલની માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં સતત કોઈને કોઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. 20 તારીખે પણ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હતા. 21 તારીખે પણ છૂટાછવાયા ઝાપટા નોંધાયા. ગઈકાલે 22 તારીખના રોજ પણ અનેક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે, જેના સોશિયલ મીડિયા દ્વારા આપણે વિડીયો પણ જોયા હશે. આજે 23 તારીખ પણ બાકાત નથી રહ્યો. 23 તારીખે પણ ક્ષિમિત વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા નોંધાયા છે. જોકે 28 તારીખ સુધી આ જ પ્રકારના છૂટાછવાયા ઝાપટાઓ છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે આ ઝાપટા પડી રહ્યા છે, એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, આ કન્ટિન્યુ રહેવાની છે. આ વચ્ચે આવતીકાલે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે. જોકે અત્યારે પણ એવરેજ જે તાપમાન ચાલી રહ્યું છે આવતીકાલથી 1 અથવા તો 2 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે. પણ તાપમાન નીચું આવશે છતાં પણ આપણે તાપમાન ઊંચું હોય તેવો અહેસાસ થશે. એનું કારણ છે કે હવે ગરમી, ઉકળાટ અને બફારો છે એ વધી રહ્યા છે. એકદમ ઉકળાટ અને બફારો વધે એટલે સ્વાભાવિક રીતે તાપમાન 36 ડિગ્રી હોય તો પણ 42 ડિગ્રી જેવી ફિલિંગ આવશે. એટલે આપણે એ પ્રકારનો ઉકળાટનો માહોલ છે એ આમ તો આજથી જ વધ્યો છે અને હજુ પણ દિવસે ને દિવસે આ ઉકળાટ છે એ વધતો જશે. અમે ઘણા સમયથી આમ તો કહેતા આવ્યા છે કે હવે ગરમી, ઉકળાટ અને બફારામાં વધારો થશે અને એ જ પ્રકારનો વધારો છે અત્યારે નોંધાવાનું ચાલુ થઈ ગયું છે અને આવનારા દિવસમાં હજુ પણ અસહ્ય બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. એટલે ગરમી, ઉકળાટ, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા અને હવે જો નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો છેલ્લા લગભગ 3-4 દિવસથી આપણે માહિતી આપી રહ્યા છીએ કે શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. જોકે શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું. છેલ્લા લગભગ 36 થી 48 કલાકથી ચોમાસું ત્યાં સ્થિર થઈ ગયું છે, એટલે રોકાઈ ગયું છે. ચોમાસું આગળ નથી વધી રહ્યું. શરૂઆતમાં ચોમાસું થોડુંક મજબૂત હતું, અત્યારે એ નબળું પડ્યું છે અને સ્થિર થયું છે. લગભગ આવનારા 1 થી 2 દિવસની અંદર ફરીથી ચોમાસું મજબૂત થઈ અને આગળ વધે તેવી સંભાવનાઓ છે. એટલે ચોમાસું ભલે છેલ્લા 36 કે 48 કલાકથી રોકાયું છે પણ સતત રોકાવાનું નથી. આ ચોમાસું છે એ લગભગ હવે આવનારા 1 થી 2 દિવસની અંદર ફરીથી મજબૂત બનીને આગળ વધે તેવી શક્યતાઓ છે. અને હવે ગણતરીના દિવસોની અંદર કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ છે. એટલે ચોમાસું અત્યારે રોકાયું છે પણ ચોમાસું ચોક્કસથી આગળ વધશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. બીજી વાત કરવાની છે ડીઝલની. આમ જોવા જઈએ તો આપણે ગરમી, ઉકળાટ, તાપમાન અને નૈઋત્યના ચોમાસા વિશે વાત કરી, પણ મેઇન સમસ્યા છે ડીઝલ. નૈઋત્યનું ચોમાસું છે ધીમે ધીમે અત્યારે આગળ વધી રહ્યું છે, જેમાં ખાસ કરીને હવે ચોમાસું નજીક આવશે એટલે સ્વાભાવિક રીતે આપણે બધાએ વાવેતર કરવું હોય ને વાવેતર કરવું હોય તો આપણે ડીઝલની જરૂર પડે છે. ડીઝલની જરૂર પડે એટલે એક જ ખેતરની અંદર 5 થી 6 વખત આપણે ટ્રેક્ટર ચલાવીએ ત્યારે આપણે વાવેતર કરી શકાય. અત્યારે ખેતરને તૈયાર કરવાનું હોય, કર્યું આપવું છે, રાહ પાકીને પછી આપણે એમાં શાહ નાખશું, ખાતર વાવશું, ખાતર વાવી દીધા પછી આપણે બિયારણ વાવશું, એમ અલગ અલગ રીતે આપણે ટ્રેક્ટર ચલાવવાનું હોય છે. અને ખાસ કરીને અત્યારે મોટાભાગના ખેડૂતો પાસે ટ્રેક્ટરથી ખેતી થાય છે, કેમ કે બળદ તો હવે છે નહીં. અને અમે તો વર્ષોથી આપને મારા વિડીયોની નીચે લાઈનમાં અપીલ કરતા આવ્યા છે કે બળદ વગરની ખેતીનું કોઈ ભવિષ્ય નથી. બળદ હોવા ખૂબ જરૂરી છે, છતાં પણ આપણે ખેડૂતો પાસે બળદ નથી એટલે આપણે હાલાકી વધારે ભોગવવી પડે છે. છતાં પણ આધુનિક ટેકનોલોજી છે, ટેકનોલોજીના યુગમાં આપણે ટ્રેક્ટરનો વપરાશ કરીએ તો એમાં ખોટું પણ કશું નથી. અને ટ્રેક્ટરનો વપરાશ કરતા હોય તો ડીઝલની જરૂર પડે ને અત્યારે ડીઝલની અછત છે. ત્યારે મને દુઃખ એ વાતનું થાય છે કે આજે કોઈ મોટા બિઝનેસમેન હોય એને લાઈનમાં નથી ઊભવું પડતું, કોઈ નેતાઓ હોય એને કોઈ ડીઝલ પંપે લાઈનમાં નથી ઊભવું પડતું, કોઈ મોટા કોન્ટ્રાક્ટરો છે એને લાઈનમાં નથી ઊભવું પડતું. દરેક જગ્યાએ ખેડૂતને જ લાઈનમાં ઊભવાનો વારો આવે છે. આજે ગુજરાતના દરેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલની લાઈનમાં ખેડૂત ઊભો છે, જગતનો તાત ઊભો છે. આ ખૂબ દુઃખની બાબત છે. ડીઝલની અત્યારે તાતી જરૂર છે, ડીઝલની જરૂર છે ને ડીઝલની લાઈનમાં ખેડૂત ઊભો છે, છતાં પણ ખેડૂતને પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યું. એક તો ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે અને ખેડૂતના ખેત ઉત્પાદન છે, ખેત પેદાશો છે, એના કોઈ જ ભાવ વધ્યા નથી, એના ઘટતા જાય છે. પોસાય એવું નથી, છતાં પણ ખેડૂત છે ડીઝલની લાઈનમાં ઊભા છે. ત્યારે સરકારને હવે આમ તો મારી દ્રષ્ટિએ શરમ આવવી જોઈએ. અહીંયા કમસે કમ ખેડૂતને તમે ડીઝલ તો પૂરું પાડો. દરેક જગ્યાએ ખેડૂતને જ લાઈનમાં ઊભવાનું. ખાતર લેવા જાય તો ખાતરની લાઈનમાં ઊભે, ટેકાના ભાવે માલ વેચવા જાય ત્યાં લાઈનમાં ઊભવાનું.
બધી જ જગ્યાએ ખેડૂત છે એ લાઇનમાં ઊભે હવે બાકી રહ્યું હતું એટલે હવે તમે ડીઝલની લાઇનમાં પણ અમારા ખેડૂતોને ઊભા રાખ્યા છે. આ ખૂબ ખોટું છે. જગતનો તાત લાઇનમાં ઊભો હોય આ મે મહિનાના આ આકરા તાપ ઉકળાટ અને ગરમીની અંદર જગતના તાતને ડીઝલની લાઇનમાં ઊભવું પડતું હોય તો આ શરમની બાબત છે. એટલે સરકારશ્રીને ફરીથી મેં 2 દિવસ પહેલાં પણ વિનંતી કરી હતી, આજે અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ સરકારને વિનંતી કરી છે, હજુ પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમે નેતાઓને, મોટા ઉદ્યોગપતિને, ફેક્ટરીઓને, મોટા કોન્ટ્રાક્ટરોને બધાને અત્યારે ડીઝલ આપવાનું બંધ કરો અને ટ્રેક્ટર લઈને જે પણ ખેડૂત આવે છે એ તમામ ખેડૂતને પૂરતું ડીઝલ આપો, નહીંતર ખેડૂત છે ચોમાસું પાકના વાવેતરથી વંચિત રહે એમ છે, વાવેતર નથી કરી શકાય એમ. અને જો ખેડૂત વાવેતર નહીં કરે તો આ દેશની ઇકોનોમી ભાંગી જશે. જો આ દેશને બચાવવું હોય, આ દેશની ઇકોનોમીને બચાવવી હોય તો ખેતી કરવી ખૂબ જરૂરી છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેતી પ્રધાન દેશની અંદર જો ખરીફ પાકનું વાવેતર નહીં થાય તો દેશ ભાંગી પડશે, દેશની ઇકોનોમી ભાંગી પડશે, દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે. અને તમામ જગ્યાએ જો દેશને બરબાદ થતો અટકાવવો હોય, બચાવવો હોય દેશને, તો અત્યારે ખેડૂતને ખેતી કરવા માટે તમામ વસ્તુ આપણે પૂરી પાડવી પડશે. અત્યારે ખાસ જરૂર છે ડીઝલની, તો સરકાર તાત્કાલિક ધોરણે દરેક ખેડૂતને, જે પણ ખેડૂતને ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની જરૂર છે એને લાઇનમાં ઊભા રાખ્યા વગર દરેક જગ્યાએ ડીઝલ આપવામાં આવે. અને મહત્વની વાત એ પણ છે કે ડીઝલ મોંઘું થયું છે. અમે વારંવાર કહી રહ્યા છીએ કે ડીઝલની અંદર બીજાને જે ભાવથી આપતા હોય, ખેડૂતને પોતાની 7, 12, 8ની નકલ ઉપર સબસિડી આપીને સબસિડીમાં ડીઝલ આપવામાં આવે તેવી ખાસ સરકારશ્રીને વિનંતી છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમારું આકરું વલણ માટે સરકારે તૈયાર રહેવું પડશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.